टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જો રાશો ન્યૂઝ કેપિટલ ગુજરાત. હું છું આપની સાથે જુહી. સૌથી પહેલા વાત ગીરમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં કૌભાંડ અંગે મોટા સમાચાર. સિંહ દર્શનની ટિકિટ બુકિંગના કૌભાંડમાં ખુલાસો થયો છે. ટિકિટ બુકિંગ કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજરની ધરપકડ કરાઈ છે. જૂનાગઢની નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સુલતાન એજાઝની ધરપકડ કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજથી તેઓ બુકિંગ કરતા હતા. આધાર કાર્ડના બદલે અન્ય ફોટા અપલોડ કરીને બુકિંગ કરતા હતા. સીઆઈડી સાયબર સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત બહાર પણ કૌભાંડના તાર જોડાયેલા છે. ગુજરાત બહાર 10,000 બુકિંગ થયાનો પણ ખુલાસો છે. રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટીનું પણ આવી રીતે તેઓ બુકિંગ કરતા હતા. સીઆઈડી સાયબર સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત બહાર પણ આ તાર જોડાયેલા છે. 10,000 ગુજરાત બહાર બુકિંગ થયાનો ખુલાસો છે. રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીનું પણ આવી રીતે બુકિંગ કરતા હતા. ગીરમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં કૌભાંડ અંગેના આ મોટા સમાચાર. સિંહ દર્શનની ટિકિટ બુકિંગના કૌભાંડમાં ખુલાસો થયો છે. ટિકિટ બુકિંગ કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજરની ધરપકડ કરવામાં આવી. તો આ જ રીતે અલગ અલગ જગ્યાઓ પર તેઓ બુકિંગ કરતા હતા. સીઆઈડીની આ સૌથી મોટી કાર્યવાહી. આધાર કાર્ડના બદલે અન્ય ફોટા અપલોડ કરી તેઓ બુકિંગ કરી દેતા. સીઆઈડી સાયબર સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત બહાર પણ આ કૌભાંડના તાર જોડાયેલા છે. વધુ માહિતી સાથે આઉટપુટ એડિટર જીગર અમારી સાથે જોડાયા છે. જીગર, જે રીતે અત્યાર સુધી આ કૌભાંડને લઈને અનેક સવાલો હતા, પણ તેની સાથે સાથે હવે સીઆઈડીએ જે કાર્યવાહી કરી છે, કાર્યવાહીમાં સૌથી મોટી બાબત સામે આવી કે જેમાં કોઈ બીજા ફોટો અપલોડ કરીને આ ટિકિટ બુકિંગ થતી હતી. ગુજરાત બહાર પણ કનેક્શન સામે આવ્યું છે. કયા કયા સ્ટેટમાંથી આ બુકિંગ થતા હતા? બિલકુલ જુહી, આખું એક નેક્સસ જે ચાલતું હતું એમાં એક મોટી સફળતા મળી છે અને સીઆઈડી જે રીતે સીઆઈડીની ટીમને આ સફળતા મળી છે. સૌથી પહેલાં એ સમજવા જેવું છે, બીજા રાજ્યોની કેવી રીતે આખું બુકિંગ થતું હતું એના વિશે પણ વાત કરીશું, પણ આખી તેમની એમઓ કયા પ્રકારની હતી એ સમજવા જેવું છે. ગીરમાં જે ઓનલાઈન ટિકિટ બુકિંગનું આખું એક કૌભાંડ ચાલતું હતું અને એની અંદર સિંહ દર્શન, કારણ કે વેકેશન પૂર્ણ થયું અને સિંહોની જે દર્શનની જે વાત હતી ત્યાં લોકો આવવાના શરૂ થાય અને એ બલ્ક બુકિંગ કેવી રીતે કરવું એની આખી એક ટીમો દ્વારા અલગ અલગ પ્રકારની એક એમઓ અપનાવવામાં આવી હતી. અને એ સંદર્ભમાં અહીં જે કૌભાંડમાં 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જેમાંથી એક ધરપકડ કરવામાં આવી છે, મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અને બીજું જૂનાગઢની નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે કંપની છે એમાં સુલતાન અને એઝાઝ 2 વ્યક્તિઓ છે એની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ખોટા ઈમેલ તથા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે સામાન્ય રીતે તમે કોઈ પણ જગ્યાએ બુકિંગ કરાવો તો તમારું આધાર કાર્ડ અથવા તો ઓળખનો કોઈ પુરાવો કે જે રજિસ્ટર્ડ હોય એ પુરાવો એડ કરવાનો હોય છે. પણ અહીં આ જે ટીમ હતી એ કોઈ પણ ફોટો, એટલે કે તમે કોઈ વ્યક્તિનો ફોટો નાખો છો તો અને સિંહનો ફોટો નાખી જતો તો પણ તમારું બુકિંગ થઈ જતું. એટલે કે એક સિસ્ટમેટિક વેમાં આખું એક કૌભાંડ આ ચાલતું હતું અને એ કેવી રીતે આખું નેક્સસ ઊભું થયું અને કેવી રીતે લોકોને છેતરવામાં આવતા હતા એમાં આ એક સીઆઈડી જે ટીમ હતી, સીઆઈડી ક્રાઇમની ટીમને એક મોટી સફળતા મળી છે. બીજું કે અહીં આ એક એસઓયુ અને જે સરદાર જે આપણે એસઓયુ છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં પણ આ પ્રકારનું એક બુકિંગ હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય રીતે કેવી રીતે આખું ડેવલપમેન્ટ થતા હતા એની એક વિગતો સામે આવી છે. આખા કેસને સમજવાનો એ રીતે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે અત્યાર સુધી ઘણા બધા ઓનલાઈન બુકિંગ, કારણ કે હવે તમે સોમનાથ દર્શનમાં જાઓ અથવા તો દ્વારકાની અંદર તમારે ઓનલાઈન દર્શન બુક કરાવવા છે તો એક આખી સિસ્ટમેટિક વેમાં બધી પ્રોસેસ ચાલતી હોય છે. એ જ રીતે ગીરની અંદર સિંહના દર્શન માટેની એક આખી એક આ પ્રોસેસ ચાલતી હોય છે. એની અંદર તમે આ જે આખી ટોળકી હતી એણે બલ્કમાં લોકોનું બુકિંગ કરવાનું શરૂ કર્યું. એટલે કે એક સાથે કોઈ વેબસાઇટને એ ઠેક કરીને સીધું એક સાથે બુકિંગ કરતા અને એની અંદર તેમને સફળતા મળતી. એટલે કે જ્યારે સામાન્ય વ્યક્તિ અથવા તો આપણે જવું છે અથવા તો બીજા કોઈ વ્યક્તિને ગીરની અંદર સિંહ દર્શન માટે જવું છે તો જ્યારે એ વ્યક્તિ બુકિંગ કરવા માટે જાય ત્યારે ઓલરેડી એ હાઉસફુલ બતાવે. એટલે કે ભાવ વધારવા માટે, પોતાની એક એમઓ જનરેટ કરવા માટે અને એ પ્રકાર એક સિસ્ટમેટિક વેમાં આખું એક કૌભાંડ ચાલતું હતું જેને
તેનું આ બુકિંગ કૌભાંડમાં આ એક મોટી સફળતા મળી છે અને છેલ્લા ઘણા સમયથી ફરિયાદો મળતી હતી. એના આધારે તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે તેનું કનેક્શન સામે આવ્યું. એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ કે જે અમદાવાદની અંદર છે અને એક જુનાગઢની નાઝ ટ્રાવેલ્સ છે, એ બંને જે ટ્રાવેલ્સ કંપનીઓ છે એ આ બલ્ક બુકિંગ કરતી હતી અને જુનાગઢમાંથી જે નાઝ ટ્રાવેલ્સની કંપની છે ત્યાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જે કંપની છે ત્યાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આખું એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જતા હો તો પણ આ પ્રકારની એક એમોથી બુકિંગ બતાવવામાં આવતું હતું કે ભાઈ આટલી બુકિંગ થઈ ગયું છે, હવે આ દિવસે સ્લોટ બુક છે, હવે બુકિંગ નહીં થાય, અને એ રીતે લોકોને છેતરવામાં આવતા હતા. અને હવે આખા એક કૌભાંડનો આ જ્યારે પર્દાફાશ થયો છે ત્યારે ચોક્કસ એક મોટી સફળતા સીઆઈડી ક્રાઇમની કહી શકાય. અને આની અંદર હવે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એની અંદર ઘણા બધા ખુલાસા થશે. એટલે કે ઉદ્દેશ અને સમાચાર માત્ર એટલા, કારણ કે તમે જુઓ કે જે ગીર છે ત્યાં સિંહ દર્શન માટે ન માત્ર ગુજરાત પણ તમે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તમે જાઓ ત્યાંથી લોકો આવતા હોય છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, દેશના તમામ રાજ્યોમાંથી લોકો જ્યારે વેકેશન પડે ત્યારે અહીં આવતા હોય છે. અને આ જે બીજા સ્ટેટના લોકો હોય છે એ પોતાના બુકિંગ આ રીતે ઓનલાઈન કરાવતા હોય છે, કારણ કે ઓનલાઈન તેમને એમ થાય કે ભાઈ બુકિંગ કરાયું છે એટલે ત્યાં જઈને બીજું કોઈ તકલીફ ન પડે. અને આ જ વસ્તુનો ફાયદો ઉઠાવીને આ જે કંપનીઓ હતી એ પ્રકારે આખું એક નેક્સસ ચલાવતી હતી. એટલે કે આ ન માત્ર ગુજરાતની વાત છે, દેશના તમામ રાજ્યોમાંથી જેટલા પણ પ્રવાસીઓ આવે છે એમના માટે પણ આ એક સૌથી મોટા સમાચાર, અને એ લોકોને કેવી રીતે છેતરવામાં આવતા હતા એની આ વિગતો મળી રહી છે. બીજું કે આખી આની અંદર જે એમઓ ઉપયોગ કરવામાં આવી હતી, એટલે કે કોઈ સિસ્ટમમાંથી 5 બુકિંગ થતા, બીજી સિસ્ટમમાંથી 2 બુકિંગ થતા, એટલે કોઈ મોબાઈલમાંથી એક સાથે બલ્ક બુકિંગ, આને આપણે કહીશું કે બલ્ક બુકિંગ થતું, એક સાથે 10 લોકો બેઠા હોય એ પોતાના પરિવારના 5 સભ્યોના બુકિંગ કરાવે અને એની સાથે જે સંખ્યા બતાવે એટલે તમારી જે ઓનલાઈન જે વેબસાઇટ હતી એના પર એ બલ્કમાં એક બુકિંગ જણાતું અને એના આધારે આ લોકો એક પોતાની એમો અપનાવતા. અને હવે જ્યારે તપાસના મૂળ સુધી પહોંચવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યું કે અમદાવાદની જે એબી ટ્રાવેલ્સની કંપની છે એ નાઝ કરીને જે કંપની છે અને જે સંચાલકો છે એ એવો દાવો કરતા હતા કે તમે અમારી વેબસાઇટ પર આવો છો તો તમારું બુકિંગ કન્ફર્મ છે. એટલે કે વધારે પડતું બુકિંગ બતાવીને એ સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો કે અમે પ્રતિષ્ઠિત રીતે આવી જગ્યાઓનું બુકિંગ કરાવીએ છીએ. આ સમાચાર એ લોકો માટે પણ ખાસ કે જે ઓનલાઈન બુકિંગ કરાવે છે, કોઈ પણ જગ્યાએ હોટેલનું બુકિંગ હોય અથવા તો કોઈ પ્રવાસ સ્થળનું બુકિંગ હોય, ખરાઈ કરો અને પછી જ તમારું કોઈ પણ બુકિંગ હોય એને કન્ફર્મ કરો, કારણ કે આ પ્રકારના કિસ્સા એ અવારનવાર બની રહ્યા છે. અને જે ડિજિટલની આપણે વાત કરી રહ્યા છે એક ફ્રોડ અત્યારે ખૂબ વધી ગયું છે. એટલે જોઈ એ તમામ લોકો માટે પણ આ મોટા સમાચાર, અને સીઆઈડી ક્રાઇમની ટીમને જે સફળતા મળી છે એ પણ એક ખૂબ મોટી સફળતા. જીગર, એક સવાલ એ પણ થાય કે હવે આ બુકિંગ તો થઈ ગયા, બીજી તરફ આ બાબતને લઈને તપાસ પણ કરવામાં આવશે, તો એ બુકિંગને કેવી રીતે કેન્સલ કરવા? કેમ કે કેટલાક એવા પણ લોકો હશે કે જેમણે નોર્મલી બુકિંગ કરાવ્યું હશે, એમના પછી કદાચ આ જે તમામ 2 ટૂર્સની કંપનીઓ છે એમના 10 બુકિંગ હોય, પાછા કોઈ બીજા અન્ય વ્યક્તિના બુકિંગ હોય, તો કેવી રીતે એને કેન્સલ કરવામાં આવશે? આખી પ્રોસેસ કેવી રીતે કરવામાં આવશે? બિલકુલ, હવે સીધી પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, ત્યાં પહેલા જઈએ તો ત્યાંથી વિગતો વધુ મળશે. તો આ તમામ આરોપીઓ કે જેમાં નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કે જેના માલિકોએ આ પ્રકારે સિંહ દર્શનને લઈને ટિકિટ બુક કરાવી અને એક સાથે જે રીતે ટિકિટ બુક થઈ છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી ને જેમાં સામે આવ્યું છે કે કેવી રીતે એક સાથે 800 અલગ અલગ સિસ્ટમ ઓપરેટ કરીને ટિકિટ્સ બુક કરવામાં આવી. આધાર કાર્ડના બદલે અન્ય ફોટા અપલોડ કરીને પણ આ એ લોકો છે જે અમદાવાદની એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના લોકો હતા. આ નાઝ અને જે વ્યક્તિ છે જુનાગઢની જે નાઝ કંપની કે જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની છે એ આ લોકો હતા. એમના ચહેરા જોઈ લો, આ તસવીરો એ લોકોની છે કે જે આ રીતે ફ્રોડ બુકિંગ કરતા હતા અને લોકોને છેતરતા હતા. એટલે સીધી તસવીરો, એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાત પર તમે જોઈ રહ્યા છો. અને એ તસવીરોની અંદર
આ એ વ્યક્તિઓ છે જે છેતરતા હતા લોકોને, ઓનલાઈન બુકિંગ, બલ્ક બુકિંગ કરતા હતા અને એ પ્રકારનું બતાવતા હતા કે ભાઈ હવે બુકિંગ ફૂલ થઈ ગયું છે. 3 તસવીરો, જેમાં એક વ્યક્તિ છે એ એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીનો વ્યક્તિ છે, એની ધરપકડ કરવામાં આવી છે. મેનેજર છે એની ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢની જે નાઝ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની હતી એના 2 વ્યક્તિઓ છે. મલ્હાર આપણા સહયોગી ત્યાંથી જોડાયા છે. મલ્હાર, જે વ્યક્તિઓને અત્યારે ઓળખ વિધિ કરવામાં આવી રહી છે એ વ્યક્તિઓનું બેકગ્રાઉન્ડ કયા પ્રકારનું છે, છેલ્લા કેટલા સમયથી આ લોકો આ પ્રકારના બલ્ક બુકિંગ કરતા હતા, તેમની વિગતો કયા પ્રકારની છે, જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે ત્યારે કયા પ્રકારના ખુલાસા થઈ શકે? મલ્હાર, તો મલ્હારનો સંપર્ક કરીશું, પણ આ તસવીરો સીધી કે જે સીઆઈડી ક્રાઇમને સફળતા મળી અને એની અંદરથી એટલું કહી શકાય કે સાયબર ક્રાઇમ સેલ ગુજરાત સ્ટેટ અને એને આ સૌથી મોટી સફળતા મળી છે. અને સાયબરનો આખો આ ગુનો હતો, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ફરિયાદો મળતી હતી કે આ પ્રકારના બલ્ક બુકિંગ થઈ રહ્યા છે, જે વ્યક્તિઓને આવું છે તેમને આવા નથી મળતું, અને આ રીતે એક સિસ્ટમેટિક વેમાં આખી એક એમઓ ચાલતી હતી. કે તસવીરો આપણે જોઈ જેની અંદર 3 વ્યક્તિઓ હતા. એક એબી ટ્રાવેલ્સ કે જેનો મેનેજર, તેની ધરપકડ કરવામાં આવી છે. બીજી 2 લોકો હતા એ જુનાગઢની જે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની છે એના વ્યક્તિઓ હતા. આખા કેસને એ પ્રકારે પણ સમજવો જોઈએ, કારણ કે અહીં કેટલાય સમયથી જે હકીકતો સામે આવતી હતી, લોકોની ફરિયાદો હતી. મલ્હાર જો આપણી સાથે ફોન લાઈન પર જોડાય તો મલ્હારને ફોન લાઈન પર લઈશું, એમની સાથે વાતચીત કરીશું કયા પ્રકારની પૂછપરછ, કયા પ્રકારના ખુલાસા, પ્રેસ કોન્ફરન્સ જ્યારે કરવામાં આવશે ત્યારે આખી હકીકત સામે આવશે. પણ અહીં એ સમજવા જેવું છે કે જો ઓનલાઈન બુકિંગ તમે કોઈ પણ જગ્યાનું કરાવો છો તો એની અંદર પહેલા ખરાઈ કરવી જરૂરી છે. એ ખરાઈના આધારે જ અહીં સ્પષ્ટ થાય કે તમે જે જગ્યાએ બુકિંગ કરાવો છો તે યોગ્ય છે કે નહીં. એટલે સિસ્ટમ ચોક્કસ, બિલકુલ, એટલે અહીં એ સમજવા જેવું છે જોઈએ કે જો તમે આ પ્રકારે કોઈ બુકિંગ કરાવતું હોય, જે દર્શકો માટે પણ આ અહેવાલ એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે આવા ફ્રોડ લોકો ખૂબ જ વધી ગયા છે ને એવા લોકોને અત્યારે પકડવામાં આવી રહ્યા છે. ને અત્યારે જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે જે લોકો હતા તેમને પકડી પાડવામાં આવ્યા. થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ થશે અને એની અંદર એ વાતનો ખુલાસો થશે કે કેવી રીતે આખું એક નેક્સસ ચાલતું હતું. ગુજરાત બહાર પણ કૌભાંડના તાર જોડાયેલા છે. અન્ય રાજ્યો એટલે કે રાજસ્થાન, તમે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના લોકો પણ ગુજરાતની અંદર પ્રવાસ માટે આવતા હોય છે. રણોત્સવ કે જે સૌથી મોટો ઉત્સવ હોય છે ગુજરાતનો, એસઓયુ જે સૌથી મોટી શાન છે ગુજરાતની, ત્યાં પ્રવાસીઓ આવતા હતા. એટલે ગુજરાતની છબી પણ અહીં કરડાતી હતી, કારણ કે આ પ્રકારના પ્રવાસનને જ્યારે ગુજરાતને વેગ મળતો હોય ત્યારે આ પ્રકારના બલ્ક બુકિંગ અને ટિકિટ બુકિંગ કૌભાંડમાં આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમના આધારે જ હવે પૂછપરછ શરૂ થશે. એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ કંપની કે જે અમદાવાદની અંદર છે, જો તમે પણ આ કંપનીની અંદર કોઈ પણ પ્રકારનું બુકિંગ કરાવ્યું હોય તો ચોક્કસ ખરાઈ કરજો, કારણ કે તમારી સાથે પણ છેતરપિંડી થઈ રહી છે. જે દર્શકો જુનાગઢના છે અથવા તો સૌરાષ્ટ્રના છે અને જે નાઝ કંપની છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની, ત્યાં કોઈ આપનું બુકિંગ હોય તો ચોક્કસ પહેલા ખરાઈ કરજો, કારણ કે તેમના બલ્ક બુકિંગમાં આ સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે, ટિકિટ કૌભાંડ. અને એના તાર ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો સુધી પણ આવ્યા છે. અને એની અંદર આ જે રણોત્સવ, એસઓયુ, ટેન્ટ સિટી, પ્રેસ કોન્ફરન્સ સીધી મળી રહી છે. અને હવે પ્રેસ કોન્ફરન્સની અંદર એ વાતનો ખુલાસો થશે કે કેવી રીતે આ તમામ લોકો કેવી રીતે પોતાનું એક નેક્સસ ચલાવતા હતા, જે પ્રતિષ્ઠિત કંપની છે એ કેવી રીતે લોકોની આ ટિકિટ બુકિંગ કરતા હતા. એ સીધી પ્રેસ કોન્ફરન્સમાં જઈએ ગાંધીનગરથી. થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સની શરૂઆત. સૌથી મોટી વાત, અત્યાર સુધીના ગુનાઓ ઓફલાઈન હતા એ પણ હવે ઓનલાઈન થઈ ગયા છે. અને આ જે તમામે તમામ આરોપીઓ જેની તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સૌથી મોટો સવાલ એ થાય કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે સૌથી વધારે ભોગ બનનાર એ સામાન્ય લોકો હોય છે. તેમને જલ્દીથી જલ્દી ન્યાય મળે, કેમ કે આ તમામ જે બુકિંગ થઈ ગયા હવે એ બુકિંગને કેન્સલ પણ કરવા પડશે. તો જે લોકોએ પહેલેથી બુકિંગ કરાવી લ્યા છે એમાં નાઝ કંપનીના કેટલા બુકિંગ હતા, અન્ય લોકોના કેટલા, તે પણ સવાલ થાય. ને આ તમામની વચ્ચે જ્યારે ગુજરાત ટુરિઝમની વાત થતી હોય અને ખાસ કરીને સિંહ એટલે કહી શકાય કે સિંહ દર્શન માટે આખા એશિયામાં, દુનિયામાં કે લોકો ગુજરાત આવતા હોય છે અને તેમાં પણ આ પ્રકારનું કૌભાંડ, એટલે કહી શકાય કે દર વર્ષે જ્યારે પણ સિંહ દર્શન માટે આ રીતે ઓપનિંગ થાય, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આ રીતે ઓપનિંગ થાય, ગુજરાત સરકાર અને ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના નાગરિકોને સરળતાથી અને સરળ રીતે અને ખૂબ જ ઇઝીલી જ્યારે વેબસાઇટ પરથી પોતાની સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે girlion.gujarat.government.in તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે. હવે
આ એક પ્રકારની સગવડતાનું એ ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. નોર્મલ દિવસમાં જે આ ટિકિટ્સ હોય છે એના કરતાં 2-3 ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી. તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે અને આ રીતે ટિકિટ્સ વેચે છે. હવે આ વસ્તુને ધ્યાન પર આવતા અમોએ એક ડિટેલ મગાવેલી છે. તો GIPL જે વેબસાઇટ ડેવલપર છે તો તેમાં 1/1/2024થી 13/12/2025 સુધીનો બુકિંગનો ડેટા લેવામાં આવેલો છે. તો ત્યાર સુધીમાં કુલ 83,000થી વધુ ઓફિશિયલ બુકિંગ થયેલા છે. આ બુકિંગમાંથી 12,800 જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયેલા છે. તો આમાં વસ્તુ એ છે કે આ જે વેબસાઇટ છે સરકારની તો એમાં કોઈ પ્રાઇવેટ પર્સન કોઈ બલ્ક બુકિંગ કે ટુરિઝમના પ્રોફેશનલિઝમની રીતે બુકિંગ કરી શકે નહીં. તો પ્રથમ વસ્તુ આ લોકોએ એ કરેલી છે કે પોતે એજન્ટ બનીને આ રીતે વધારે પડતા ભાવમાં અનધિકૃત રીતે બુકિંગ કરવામાં આવ્યું છે. હવે એક સિસ્ટમ એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ગીર વેબસાઇટ પર પણ આપવામાં આવેલા છે અને ઓફિશિયલ રીતે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે. કોઈ પણ એક વ્યક્તિને એક ઈ પરમિટ મળે છે અને એક ઈ પરમિટ ઉપરથી 6 વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે. તો આમના એક નામ પરથી એક દિવસમાં બહુ જ વધારે પડતા બુકિંગ કરવામાં આવેલા છે. તો એ આપણે જોઈ શકીએ કે આટલા ટાઈમ સુધીમાં 12,000 જેટલા બુકિંગ આ રીતે કરવામાં આવ્યા છે. હવે આ બુકિંગ માટે આ લોકોએ એક પ્રકારનો રસ્તો અપનાવેલો છે કે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે હોય છે એમાં થોડોક માઇનોર ચેન્જ કરવામાં આવેલા હોય છે. જેમ કે એક નામ છે તો પાછળ પ્લસ લગાવો એટલે અલિયાસ કરીને નામમાં થોડું ચેન્જ થાય પણ એનું રિવર્ટ કરીને રાઉટ કરીને એક ઈમેલ પર આવતું હોય છે. તો આ બધી વસ્તુ માટે અમે જે વેબસાઇટ છે તો તેનું થોડો સર્વે કર્યો. તો IP એડ્રેસનું એનાલિસિસ છે, કોઈ ટેકનિકલ એનાલિસિસ છે, તેમજ સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું અને થોડું હ્યુમન સોર્સની મદદથી તમે ઝીરો ઇન કરીને અમુક લોકોનો જ્યારે શોધવામાં આવ્યા છે. એમાં એક છે AB ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે. તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે. તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે. એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ, તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ. તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે. આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે ખાસ કરીને સરકારની વેબસાઇટ છે girlion.gujarat.gov.in તેના પર જ આ બુકિંગ કરવામાં આવે. અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલન્ટ વેબસાઇટ્સ છે અને એ વેબસાઇટ પણ એ લોકો ઓથેન્ટિક બુકિંગ કરતા નથી. તમને મળશે કે નહીં મળે એ પણ તમે ગેરંટી આપી શકાતી નથી એમાં. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સરકારી ટુરિઝમ વેબસાઇટ પર બુકિંગ કરતી વખતે તેમાં આપવામાં આવેલી સૂચનાઓ વાપરવી. તમારે ખાસ કરીને સૂચનાનું અનુસરણ કરવું. અધરવાઇઝ એવું થશે કે એક માણસ વધારે પડતા બુકિંગ કરે કોઈ ફ્રોડ્યુલન્ટ રીતે તો કોઈ પણ પોલીસ દ્વારા અથવા સાયબર ક્રાઇમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને પણ શોધી પણ લેવામાં આવશે. આ સાથે અમે બીજી કોઈ પણ વેબસાઇટના કાર્ટેલ હોય તો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. બધી વસ્તુની બીજી પણ ટુરિઝમની વેબસાઇટની પણ તપાસ થઈ રહી છે. એની પણ આગળ જે રીતે અમને વસ્તુ આગળ મળશે તે પ્રમાણે આપણે પબ્લિશ કરશું અમે. બીજી વસ્તુ કે આ કામના આરોપી બીજી કોઈ ટૂર્સ અને ટ્રાવેલ સાથે સંકળાયેલા છે તો તેની દિશામાં પણ તપાસ થઈ રહી છે અમે. બીજા આ લોકો ઝડપી બુકિંગ કરવા માટે ક્યાં સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે તો તેની પણ અમે વસ્તુ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનું નાણાં કયા જગ્યાથી મેળવે છે, કઈ જગ્યાથી મેળવે છે, કઈ જગ્યાએ નાણાંને સાયફનિંગ કરે છે એ બધી વસ્તુની પણ ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. સાહેબનું નામ કઈ બુકિંગ થયા હતા એ આ 3 જ વ્યક્તિઓ કરતા હતા કે બીજા કોઈ વ્યક્તિઓ છે ત્યાં સુધી જે ટોટલ થયા છે એમાં? આ જેટલા 12,000 જેટલા બુકિંગ થયેલા છે એ 2 વેબસાઇટ મેં જેમ તમને કીધું છે AB છે અને બીજી એક વેબસાઇટ છે જેના એજન્ટ છે એ આ નાઝ ટુરિઝમવાળા છે. એ બંને દ્વારા જ થયેલું છે. એમાં એવું છે કે એના મોબાઈલ નંબર્સ છે એ અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે. એક મોબાઈલ નંબર પર તમે માની લો કે 6 અલાઉડ હોય છે તો એમને ટોટલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ખાલી 15 થી 20 જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તેમણે 12,000 જેટલું પેલી વસ્તુ કરેલું છે. મોબાઈલ નંબરમાં તો છે જ તમારે પણ સાથે અલ્ગોરિધમ જોઈએ તો મોબાઈલ નંબર પ્લસ ઈમેલનું કોમ્બિનેશન હોય છે. તો ઈમેલના કોમ્બિનેશનમાં પણ તમારું એક નામ છે, સરનેમ છે તો એની પાછળ પ્લસ કરીને અલિયાસ કરીને આગળ થોડું ચેન્જ કરો +1 +2 +3 તો એનાથી અલ્ગોરિધમમાં વેબસાઇટને એમ લાગે છે કે અલગ વસ્તુ એન્ટિટી છે પરંતુ હકીકતમાં એ મેલ સાયફરિંગ થઈને OTP કે વગર આવતું હોય છે તે એક નંબર પણ આવતું હોય છે. તો આને આ રૂટનો ઉપયોગ કરીને ટેકનિકલ જે વસ્તુ છે એ પ્રકારે કરીને ગ્લિચેસનો યુઝ કરીને આ રીતે કરેલું છે. સાઇટ કઈ હતી એ સાઇટનો લોકો ઉપયોગ કરતા હતા સાઇટનું તો કહી શકતા વેબસાઇટ્સ એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તમે ગૂગલ સર્ચ કરશો તો પણ તમને મળી જ જશે. 6-7 જેટલી સિમિલર વેબસાઇટ્સ છે નામવાળી એ વેબસાઇટ છે અને આ એક જે ઓફિશિયલ મેં આપણી સાઇટ્સનું નામ કીધું કે girlion.gujarat.gov.in એ એક જ ઓફિશિયલ વેબસાઇટ છે. એના સિવાયની બીજી જેટલી બી વેબસાઇટ છે ગીર બુકિંગ માટેની એ અનધિકૃત વેબસાઇટ છે. તમે જે કીધું એ પ્રમાણે આ લોકો પહેલા વેબસાઇટ પર બુકિંગ લેતા હતા અને એ જ લોકો સરકારી વેબસાઇટ પર બુકિંગ કરાવીને મોંઘા ભાવે ટિકિટ વેચતા હતા. રાઈટ. મૂળ વસ્તુ આટલી થઈ ને? રાઈટ. ઓકે.
કેટલો પૈસા વસૂલતા હતા, કેટલો વધારે જે પૈસા લે છે સાહેબ, તો કઈ રીતે એ 12,000 જે અધિકૃત વેબસાઇટમાંથી એમને અનઅધિકૃત રીતે બુકિંગ કર્યું એમાંથી એમને કેટલી ટિકિટો કે સ્લોટ જે છે એ અન્યને વેચ્યા હતા અને કેટલા ભાવમાં, બુકિંગ કેટલા ભાવમાં કર્યું અને વેચાણ કયા ભાવમાં કરતા? બુકિંગ થવાનો તો બધા માટે સેમ ભાવ છે. જે સરકારનો અધિકૃત ભાવ છે એ ભાવમાં જ જે તે છે એ બુકિંગ કરતા હોય છે. વેચવાનો ભાવ છે એ બધામાં સેપરેટ ભાવ છે. અમુક લોકોને મેં જેમ વાત કરી કે ફેસ્ટિવલનો ટાઈમ છે, ઇન્ફ્લેશનનો કે પ્રકારનો જે ડિમાન્ડ સપ્લાયનો લાભ લઈને વધારે ભાવમાં વેચતા હતા. એ બધાનું કેવું ડિફિકલ્ટ છે કે 12,000 ટિકિટ્સ છે, તો કોઈમાં ડબલ ભાવ, બમણા ભાવમાં, કોઈમાં ટ્રિપલ ભાવમાં, કોઈમાં એના કરતાં પણ 8-9 ગણા ભાવમાં, એ રીતે પણ એ લોકોએ વેચેલા છે. તો એ બધી વસ્તુનું એનાલિસિસ પણ ચાલુ છે, કેટલા ભાવમાં વેચેલી છે, પણ જનરલી એમ કહી શકો કે વધારે ભાવમાં વેચેલી છે. બીજી વસ્તુ એ રીતે વસ્તુ કરતા હતા કે ટિકિટ એ લોકો એડવાન્સમાં બુક કરી રાખે છે, પછી ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ પર વેઇટિંગ લિસ્ટ એક ઓપરેટ થતું હોય છે કે 4 છે 5 છે વેઇટિંગ લિસ્ટ છે, તો એ લોકોએ બુક કરી રાખેલી છે. એ પોતે જ પોતાની ટિકિટ કેન્સલ કરી નાખે, વેઇટિંગ લિસ્ટ ઉપર જતું રહે અને પાછળના પોતાના જ માણસો આગળથી બુકિંગ કરી નાખે. તો એ પ્રકારે પણ એ લોકો પોતાની મોડસ ઓપરેન્ડીનો યુઝ કરતા હતા. બીજી વસ્તુ એ છે કે આમાં બુકિંગ કરતી વખતે આઈ કાર્ડ પણ તમારે આપવાનું હોય છે, તો એમાં પણ એ લોકો જે આઈ કાર્ડ આપેલું હોય છે એમાં પણ થોડુંક પહેલાં અલગ આઈ કાર્ડ આપેલું હોય છે ને પછી તેમાં એડિટિંગ કરીને અલગ આઈ કાર્ડ પછી અપલોડ કરતા હોય છે, ઓટીપી ચેન્જ કરીને. તો આ પ્રકારની પણ વસ્તુ અમારે સામે આવેલી છે, તો એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એ પણ યોગ્ય કલમો એની પણ એડ કરવામાં આવશે. સાહેબ, એ લોકો ટિકિટ જે ખરીદતા હતા કેટલા ભાવે ખરીદતા હતા અને છેલ્લે જે વેચતા હતા સૌથી હાઈએસ્ટ કયા ભાવે તો વેચી? મેં એ જ વાત કરી, ટિકિટ ખરીદવાનો ભાવ સરકારનો જે ભાવ છે એ જ ભાવે ખરીદી શકે. વેબસાઇટ પર તમારે જે સરકારનો ભાવ છે એ જ ભાવ પર એ લોકો ખરીદ કરતા હતા. વેચવાનો ભાવ આખું વેરાયટી વાળો હોય. પાછું મને 4,000માં ટિકિટ મળતું હોય છે, છેલ્લી કોઈ એવી કે 8,000, 5,000 કે 4,000? નહીં, એ 15-20 હજાર સુધી પણ જતું હતું, એવું પણ ધ્યાનમાં આવેલું છે. કેટલી એમને સેલ કરી, બુક કરી? આ જેટલી છે બધી સેલ થયેલી જ છે, બધી જેને વેચી કાઢી એટલી 12,000 જેટલી વેચેલી છે. સાહેબ, તમે જે પ્રકારે વાત કરી કે ભાઈ 15 જ મોબાઈલ હતા, એક મોબાઈલ ઉપરથી એક નંબર ઉપરથી 6 બુક થાય છે. આ લોકોએ 12,000 બુક કરી લીધી છે અને 12,000 સેલ કરી લીધી. 15 જે છે એ આપણે એક અમુક પીરિયડ છે કે ક્રિસમસનો ટાઈમ છે, તેમાં પણ આ રીતે એટલે બુક કરેલી છે એમને. તો આમાં સરકારી જે વેબસાઇટ હેન્ડલ કરે છે, જે બુકિંગ કરે છે, એ લોકોની સામેલગીરી કેટલી? એ લોકોની સામેલગીરી અમારા ધ્યાનમાં આવેલી નથી અત્યારે, એમની કોઈ સામેલગીરી નથી. એમાં એ લોકોની સામેલગીરી નથી, એ લોકોને ટેકનિકલ ગ્લિચિસ છે, એમનો આ લોકોએ લાભ લીધેલો છે. એમને જ એક પ્રકારે એની ખબર આ લોકોને છે. એ ટેકનિકલ ડિઝીઝ છે, તમને કે મને, તમે ઇન્વોલ્વ થયા પછી તમને ખબર હશે, રાઈટ, બરાબર? હજુ અમને નથી ખબર. તો આ લોકોને કેવી રીતે ખબર પડી કે ટેકનિકલ ડિઝીઝ છે ને એનો આ લાભ લઈ શકાય? એ લોકો બધે સાયબરમાં કે બધી વસ્તુમાં ગુનેગારો છે, એક્સપર્ટ હોય છે, એ લોકોએ ટ્રાય કરી લીધેલું હોય છે. એક વખત જોયેલું હશે કે આ પ્રકારે વસ્તુ એડ કરવાથી બુકિંગ થઈ શકે છે કે નથી થઈ શકતું. એમને જોયું કે આ પ્રકારે વસ્તુ થાય છે, એટલે પછી એ લોકોએ એક વસ્તુ રિપીટ કરવાની ચાલી કરી. અને એમના ધ્યાનમાં માટે જે વેબસાઇટ્સવાળાનો હશે તો એમને પણ અમે લોકોને જે તે વસ્તુ એલર્ટ કરવાનું કરી દીધેલા છે, જે ચેન્જ કરવાના છે એના માટે પણ વાત કરી લીધી છે, અને ડ્યુ કોર્સમાં એ વસ્તુ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. એ બુક થયા પછી પર્ટિક્યુલર મોબાઈલ નંબર અથવા તો મેઇલ ઉપર એ પરમિટ જતી હશે નોર્મલી એમની સિસ્ટમ પ્રમાણે, હેન્ડ ટુ હેન્ડ તો નહીં આપતા હોય. રાઈટ. તો એ મેલ આઈડી અને મોબાઈલ નંબર આ બંને તો કોમન આવતા હશે, તો એવું વિભાગના અથવા તો વેબસાઇટ ડેવલપરના એટલે જે લોકો હેન્ડલ કરતા છે એમના ધ્યાને નથી આવ્યું અત્યાર સુધી કે એવું? મેલ છે ને, મેં તમને જેમ વાત કરી કે અલ્ગોરિધમ હોય છે, એમાં માણસ જે રીતે આપણે કેવું છે કે મારું જે નામ પ્રકારનું ઈમેલ આઈડી હશે એમાં +1 કરી નાખું તો વેબસાઇટ એ રીતે પોતે નથી જાણવાની. સમજાણું તમને? એ વેબસાઇટ નહીં જાણે. +1, +2, +3 કરશો તો વેબસાઇટના આઈડિયા નહીં આવે, પણ જાશે એ પ્રકાર લાગશે એવું કે અલગ રીતે અલગ અલગ માણસ છે, પરંતુ એનું જે પ્લસ વાળું હોય છે એ ટેકનિકલ વસ્તુ છે કે જાય છે એક જ મેલમાં જતી હોય છે આ વસ્તુ. તો એના માટે એક વસ્તુ એડ કરવાની હોય છે એ લોકોને. અમે વાત કરી લીધી છે કે આને કઈ રીતે ઇસ્યુને સોલ્વ કરવો, તો એ વસ્તુ હવે સોલ્વ થઈ જશે કે હવે એ બાબતમાં જે રીતે કરે છે આ લોકો ફ્રોડ, એ હવે નહીં કરી શકે. અને બીજી પણ જેટલી બી ઓફિશિયલ વેબસાઇટ છે એમાં પણ આ વસ્તુ અમે ફોલો કરાવવા માટે જઈ રહ્યા છીએ. સર, છેલ્લે હોટેલ એસોસિએશન વાળા ગીર સોમનાથથી આવ્યા હતા, એમને એમ કહેવું એવું હતું કે 20 મિનિટમાં જ 900 પરમિટ એ લોકોએ જે છે તે બુક કરી હતી. એટલે આટલું ઝડપી. યસ, એના માટે કઈ રીતે છે કે તમારે જ્યારે આ વેબસાઇટ છે એમાં જાઓ તો પહેલાં 2 પ્રકાર છે. બુકિંગ કરવા માટે પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડે તમારે, અને રજિસ્ટ્રેશન કર્યા પછી બુકિંગ કરવું પડે. તો આ લોકોએ પહેલેથી જ, મેં જેમ કીધું, અલગ અલગ ઈમેલ આઈડીસ છે, અલગ અલગ ફોન નંબર છે, રજિસ્ટ્રેશન પહેલેથી કરી રાખેલું છે આ લોકોએ. એટલે રજિસ્ટ્રેશન કરેલા માણસે બુકિંગ કરવું એમાં બિલકુલ વાર નથી લાગવાની. એમાં ખાલી સ્લોટ છે આ છે સિલેક્ટ કરીને તમે એન્ટર કરશો એટલે થઈ જશે. ઓટીપી પણ બીજી વખતે કરવા માટે ઓટીપીની ફરીથી જરૂર પણ નથી પડતી, એટલે ઓટીપીને પણ વેઇટ કરવાનો નથી આવતો. સેમ રજિસ્ટ્રેશનવાળાએ અગેન બુકિંગ કરવાનું હોય તો ત્યારે એને અલગથી ઓટીપી નાખવાની જરૂર પડતી નથી, એટલે એનો ઘણો ટાઈમ આ રીતે બચી જતો હોય છે. તો આ રીતે આ લોકોએ જે મિસચીફ કરીને યુઝ કરીને ફટાફટ બુકિંગ કરેલું છે જે વસ્તુ છે. એક ઈમેલ આઈડી કે એક નંબરથી કેટલી ટાઈમ બુક થઈ શકે, કેટલા સ્લોટ બુક થઈ શકે? યસ, આમાં યસ ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એમાં એવી રીતે છે કે એક પર્સન
એક દિવસમાં એક ઈ પરમિટ લઈ શકે અલગ અલગ સ્લોટ માટે. એક દિવસના 3 સ્લોટ છે તો 3 ઈ પરમિટ એક પર્સનને મળે. હવે એક ઈ પરમિટ છે એના ઉપર 6 અથવા 8 એ રીતે માણસના આવવા માટેની છૂટ હોય છે. કેમ કે મેં બુક કરેલી તો મને 6 માણસની છૂટ હોય છે. એ રીતે તમે જો તો મેક્સિમમ એક માણસ 24 જેટલા કરી શકે, 18 થી 24 ની વચ્ચે થઈ શકે. અચ્છા, નેક્સ્ટ ડે પછી એ જ નંબરથી ફરી થઈ શકે? ફરીથી થઈ શકે બધી વસ્તુ, પણ એમાં અમે એ જ વસ્તુ છે. થઈ શકે એ એક વસ્તુ છે કે ઓફિશિયલી આ રીતે કરી શકે છે, પણ એનો તમે આ પ્રોફેશનલ રીતે કે બલ્ક બુકિંગ કોઈના લેવા માટે ઉપયોગ નથી કરી શકતા. તમે પર્સનલ માટે એ રીતે કરી શકો છો. આઉટપુટ એડિટર જીગર અમારી સાથે જોડાયા છે. આખી પ્રેસ કોન્ફરન્સ સાંભળી જીગર. એક સૌથી મોટો સવાલ કે જ્યારે આ તમામ જે પ્રોસેસ કેવી રીતે થઈ, પ્રોફેશનલી તે લોકો કેવી રીતે કામ કરતા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી ગીરના સિંહ દર્શનની વાત હોય, હવે આ તમામને લઈને આગળની અવેરનેસ પણ એટલી જ જરૂરી છે. શું કહેશો? બિલકુલ એના પર જ આવીએ જોઈએ, કારણ કે જે પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર એક વાત ખૂબ મહત્વપૂર્ણ હતી કે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમે જશો એટલે ગીર, જો તમારે ગીર ફરવા જવું છે, હવે એની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જશો તો તમને આ પ્રકારનું એનું એક નોટિફિકેશન આવશે અને એની અંદર પહેલા જ અવેર કરવામાં આવે છે કે ભાઈ આ પ્રકારનું કોઈ ઓનલાઈન પર આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર જે ફ્રોડ છે એનાથી તમે સાવધાન રહો. અને કન્ફર્મેશન પરમિટ બુકિંગની આ જ એક ઓફિશિયલ વેબસાઇટ છે. સાથે જે તત્કાલ અને અર્જન્ટ બુકિંગ એ એલાઉડ નથી, પણ જે લોકો જે 10,000 થી 12,000 જેટલી બુકિંગ કરી તેની અંદર એવો દાવો કરવામાં આવ્યો હતો. બીજી એક પ્રેસ કોન્ફરન્સની અંદર એક વાત ખૂબ મહત્વપૂર્ણ રહી કે જે ઓફિસર હતા તેમણે કહ્યું કે ઓટીપી એક જ વખત માંગવામાં આવે છે. હવે મારે મારા પરિવારનું બુકિંગ કરાવવું છે તો એક સાથે ખાલી બુકિંગ એ થઈ શકશે અને એના આધારે ધીરે ધીરે એની અંદર અપડેટ આવશે. પણ અહીં એક સાથે બલ્ક બુકિંગ થતું હતું અને જે એના જેવી જ મળતી વેબસાઇટ, એટલે તમે કોઈ ઓનલાઈન બુક અને જો સિસ્ટમ પર જાય અને સર્ચ કરે તો એની અંદર તમે જશો તો ઘણી બધી આ પ્રકારની વેબસાઇટ અલગ જોવા મળે. પણ ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આ છે અને એ ગીર જે ત્યાં છે તેનું ઓફિશિયલ આ પેજ છે અને એની આ પ્રકારે ઓનલાઈન બુકિંગ થતું હોય છે. નથી, પણ આ લોકો એ પ્રકારે બલ્ક બુકિંગ બતાવતા હતા અને એની અંદર એવું બતાવતા કે ભાઈ હવે 2 ટિકિટ વધી છે અને જેવું બલ્ક બુકિંગ થાય એટલે પછી એ ટિકિટના દર પણ એ જ લોકો સિસ્ટમેટિક વેમાં વધારી દેતા હતા. એટલે લોકોને એવું લાગે કે હવે ગીરની અંદર જગ્યા નથી, હવે 5 ટિકિટ બચી છે અથવા તો 10 ટિકિટ બચી છે, પરિવારને સેટ થતું હોય તો જતા રહીએ. એટલે એ રીતે આખું બલ્ક બુકિંગ થતું અને એના આ કૌભાંડનો આ એક મોટો પર્દાફાશ થયો છે. 10 થી 15 જેટલા આ લોકો અલગ નંબરનો ઉપયોગ કરતા હતા. એની સાથે એ નંબર પરથી એક સાથે, એટલે કે અત્યારે 6:30 વાગે આપણે બુકિંગ કરવું છે તો 6:30 થી લઈને 6:40 સુધીની અંદર 10 મિનિટની અંદર એક સાથે બુકિંગ થતું અને અલગ નંબરો પરથી, અલગ મોબાઈલ ફોન પરથી થતું હતું. એટલે એક સાથે બલ્કમાં બુકિંગ કરવામાં આવતું હતું અને એ એક જેને કહી શકાય કે એ દર્શાવવામાં આવતું હતું કે આટલું બધું બુકિંગ થઈ ગયું છે, હવે તમારે ટિકિટ લેવી છે તો 500ના જે ઓરિજિનલ ભાવ છે એના કરતાં 1000 રૂપિયા થઈ જશે. એટલે આ એક ઉદાહરણ છે, પણ આવા અનેક રીતે લોકોને છેતરવાના પ્રયત્નો થતા હતા. પણ હવે આ છેતરપિંડી ગુજરાતમાં નહીં ચાલે, કારણ કે CID અને ક્રાઇમ જે આખી જે સાયબર ક્રાઇમ છે એ આખા કેસને ડિટેક્ટ કર્યો છે અને આના તાર ક્યાં સુધી લંબાયેલા છે, ક્યાં સુધી અન્ય રાજ્યો સુધી તે ફેલાયેલા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. જેટલા પણ લોકો હશે આ કેસની અંદર, જેટલા પણ લોકો સંડોવાયેલા હશે તેમની સામે બિલકુલ જીગર, તમામ જાણકારી બદલ આભાર. તો 12,000 થી વધુના ટિકિટ્સ બુક થઈ છે અને આ તમામને હવે કેન્સલ કરવામાં આવશે કે જેનાથી વધુ કેટલાક સ્લોટ લોકો માટે ખુલ્લા મૂકી શકાય. તેમાં અલગ જગ્યાઓ પર જે ફોટોઝ અપલોડ કરવામાં આવતા હતા અત્યાર સુધીમાં કે કોઈ પણ ફોટો નાખો અને ટિકિટ બુક થઈ જતી હતી, હવે એવું નહીં થાય. તમામ રીતે સાયબર સિક્યોરિટી પણ રાખવામાં આવશે.